અમદાવાદથી ટ્રેન લગભગ 11:30ની છે બપોરના સમયે, જે બીજા દિવસે બપોરના 12 વાગ્યા સુધી હરિદ્વાર પહોંચી જાય છે. હવે હરિદ્વાર પહોંચ્યા પછી તમે એક રાત ત્યાં રોકાઈ શકો છો. ત્યાંની ગંગા આરતી તેમજ માં ગંગામાં સ્નાન કરી શકો છો. ત્યારબાદ હરિદ્વારથી તમને સોનપ્રયાગની બસ મળી જશે. એક મહત્ત્વની વાત કરું તો તમારે કેદારનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન ઓનલાઈન ઓફલાઈન બંને રીતે થાય છે. ઉત્તરાખંડ ટુરિઝમની વેબસાઇટ છે તેના પરથી રજિસ્ટ્રેશન થઈ શકે છે. અને ઓફલાઈન માટે તમે જે હરિદ્વાર રેલવે સ્ટેશને પહોંચશો ત્યાંથી તમને ઓફલાઈન રજિસ્ટ્રેશનની સેવા ઉપલબ્ધ છે. સોનપ્રયાગમાં પહોંચ્યા બાદ ગૌરીકુંડથી કેદારનાથની યાત્રા શરૂ થાય છે, જે લગભગ 18 કિલોમીટરની છે. પરંતુ યાત્રા શરૂ કરતાં પહેલાં તમારે પોતાની સાથે જરૂરી હોય તેવો જ સામાન સાથે રાખવો, જેમ કે ગરમ કપડાં, રેઇનકોટ, એક ટોર્ચ, હળવો નાસ્તો, જરૂરી દવાઓ તેમજ એક લાકડી તેમજ વધારે વજનરૂપી સામાન હોય તો ગૌરીકુંડમાં લોકર રૂમ ભાડે રાખી શકાય છે. ત્યાં